શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે જ્યારે તમે અચાનક ઊભા થયા હોય ત્યારે થોડીક સેકન્ડ માટે તમારી આંખો સામે અંધારું છવાઈ ગયું હોય? આવું ઘણા લોકો સાથે થાય છે. સામાન્ય રીતે જ્યારે આપણે અચાનક બેઠા કે સૂઈને ઊભા થયા હોય ત્યારે આવું બની શકે છે. જોકે ખૂબ ઓછા લોકો આ પાછળના કારણો પર ધ્યાન આપે છે. તેથી આજે હું તમને જણાવવા જઈ રહી છું કે આવું કેમ થાય છે, અચાનક ઉઠતા તમારા આંખોની સામે અંધારું કેમ છવાઈ જાય છે અને ચક્કર કેમ આવે છે. આમાંના કેટલાક ખૂબ જ સરળ કારણો છે જેને તમે જાતે જ દૂર કરી શકો છો, પરંતુ કેટલીક સ્થિતિઓ ચિંતાજનક પણ હોઈ શકે છે. જ્યારે તમે બેસવાની કે સૂવાની સ્થિતિમાંથી અચાનક ઊભા થાઓ છો ત્યારે ચક્કર આવવાની સ્થિતિને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન કહેવામાં આવે છે. આના ઘણા બધા કારણો હોઈ શકે છે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન અથવા ચક્કર એક એવી સ્થિતિ હોય છે જેમાં આપણી સ્થિતિમાં ફેરફારને કારણે બ્લડ પ્રેશર ઝડપથી ઘટી જાય છે. આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સૌથી સામાન્ય કારણ શરીરમાં પાણીની ઉણપ છે, એટલે કે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશનને કારણે શરીર વોલ્યુમ ગુમાવે છે, જેના કારણે બ્લડ પ્રેશર ઘટી જાય છે અને અચાનક ઊભા થવા પર ચક્કર આવે છે. કેટલીક દવાઓની આડઅસરોને કારણે પણ આવું થઈ શકે છે. ખાસ કરીને મૂત્રવર્ધક પદાર્થો અને એન્ટી હાઇપરટેન્સિવ દવાઓ પણ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં અસમર્થતાનું કારણ બને છે અને અચાનક ઊભા થવાથી ચક્કર આવે છે. ઊભા રહીને ચક્કર આવવાનું કારણ હૃદયની કોઈ સમસ્યા પણ હોઈ શકે છે. ક્યારેક હૃદયના વાલ્વ અને બ્રેડિકાર્ડિયાને કારણે હૃદય યોગ્ય રીતે લોહી પંપ નથી કરી શકતું અને આના કારણે મગજમાં ઓક્સિજનનો અભાવ થઈ જાય છે, જેના કારણે પણ તમને ચક્કર આવી શકે છે. નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલા રોગ જેમ કે પાર્કિન્સન રોગ એવા નર્વસ સિસ્ટમ સંબંધી વિકારોને કારણે રક્ત પ્રવાહ અને બ્લડ પ્રેશર નિયંત્રિત નથી થઈ શકતું. આના કારણે પણ અચાનક ઊભા થવાથી ચક્કર આવી શકે છે. એનિમિયા એક એવી સ્થિતિ છે જેમાં લાલ રક્તકણોની ગણતરી ઓછી થઈ જાય છે. આના કારણે મગજ સુધી ઓક્સિજન ઓછું પહોંચે છે અને તમને ચક્કર આવી શકે છે. ક્યારેક વૃદ્ધાવસ્થાને કારણે ક્યાં તો પછી કોઈ બીમારીને કારણે તમે લાંબા સમય સુધી પથારીમાં રહ્યા હોય, આરામ કર્યો હોય, તેના લીધે પણ શરીર બ્લડ પ્રેશરને યોગ્ય રીતે નિયંત્રિત નથી કરી શકતું અને આના કારણે પણ ઊભા થવાથી તમને ચક્કર આવી શકે છે. ઊભા થવાથી ચક્કર આવવું ક્યાં તો પછી આંખોની સામે અંધારું છવાઈ જવું, તેના પાછળ પ્રેગ્નન્સી, ચેપ ક્યાં તો પછી આંતરિક કાનની સમસ્યાઓ પણ હોઈ શકે છે. તો આને અટકાવવું કઈ રીતે? આને અટકાવવાની રીત છે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ, ધીમે ધીમે ઊભા થવાનો પ્રયત્ન કરો. તમે થોડીક સેકન્ડ માટે તમારા પગને સહેજ ઊંચા રાખીને ઊભા રહી શકો છો. નિયમિત કસરત કરો, સ્વસ્થ આહાર લો અને જો વારંવાર તમને આવી રીતે ચક્કર આવતા હોય તો ડૉક્ટરની સલાહ એકવાર જરૂરથી લો. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.